મહાન સાહિત્યકાર, મહાન વિચારક પ્લુટોના જેવનો અદ્ભુત પ્રસંગ મને બહુ ગમે છે. પ્લુટાનો જ્યારે અંતિમ કાળ આવ્યો, અંતિમ શ્વાસ લેવાતા હતા, શિષ્યો ચારે બાજુ વીંટળાઈને ઉભા હતા. શિષ્યો હાથ જોડ્યા, ગુરુદેવ અંતિમ કો આદેશ. ત્યારે પ્લુટોના મોઢામાંથી પેલા એ શબ્દો નીકળ્યા, અત્યાર સુધીના આપેલા તમામ આદેશોને ભૂલી જાજો. અત્યાર સુધી મેં તમને જે ઉપદેશો આપ્યા એ બધાને ભૂલી જાજો. આજ હું તમને 2 વચનો આપું છું, એના બરાબર યાદ રાખજો. 2 વસ્તુ જીવનમાં ભૂલજો ને 2 વસ્તુ જીવનમાં સ્વીકારશો. આજનો મારો ઉપદેશ ફક્ત યાદ રાખજો, આગળનો બધો ઉપદેશ ભૂલી જાજો. શિષ્યોએ હાથ જોડ્યા, ગુરુદેવ કયો આદેશ છે? પ્લુટોના મોઢામાં શબ્દ નીકળ્યા, જિંદગીમાં તમે કોઈને માટે હિતનું કાર્ય કર્યું હોય, કોઈને માટે તમે સારું કામ કર્યું, બધું આજથી તમે ભૂલી જાજો. તમે કોઈનું સારું કર્યું, કોઈનું હિત કર્યું, બધું ભૂલી જાજો. અને તમારું કોઈ અહિત કર્યું એને પણ તમે ભૂલી જાજો. કેટલો અદ્ભુત ઉપદેશ! બીજાને માટે તમે હિત કર્યો તેને ભૂલી જાજો, કોઈ કે તમારું અહિત કર્યું એને તમે ભૂલી જાજો. આ 2 વસ્તુને ભૂલજો અને 2 વસ્તુને યાદ રાખજો. કરતા હર્તા એક ભગવાન છે. પરમાત્માની મરજી પ્રમાણે, પરમાત્મા ઈચ્છા પ્રમાણે દુનિયાનો કર્મ ચાલતો હોય છે ને યાદ રાખજો. અને મરવાની વાત નિશ્ચિત છે, માટે ભજ્યા જેવા ભગવાન છે. બસ આ 2 વાતને તમે યાદ રાખજો. 2ને ભૂલજો અને 2ને યાદ રાખશો. દિવ્ય જીવન બની જશે. જીવવાની મજા આવશે, મરવાની મજા આવશે.